અમરેલી નકલી લેટર કાંડમાં હવે નવો વળાંક સામે આવ્યો છે અને આ વળાંક હવે કોંગ્રેસ કે કોંગ્રેસના નેતાઓથી નહીં પરંતુ ભાજપ અને પાયલ ગોટીને લઈને આવ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ। જે રીતે થોડા દિવસ પહેલા કૌશિક વેકરિયાને લઈને એક નકલી પત્રકાંડ સામે આવ્યો, એમાં મુદ્દા અલગ અલગ ટાંકવામાં આવ્યા હતા। રેતી ખનન બાબતે, દારૂ બાબતે ઘણા બધા મુદ્દા હતા અને એમને લઈને જ્યારે હકીકતની ખબર પડી કે કોણ વ્યક્તિ છે કે જે આમાં આ બધું કરાવવા માંગે છે, કારણ કે ત્યારે સંગઠનનું પર્વ ચાલી રહ્યું હતું અને એ જ પર્વ દરમિયાન કોઈકને હોદ્દો જોઈતો હતો, પરંતુ એ હોદ્દો બીજાને આપવામાં આવ્યો એટલે આખી આ વાત સામે આવી, મુદ્દો સામે આવ્યો। પણ સવાલ હજુ પણ ત્યાં જ હતો કે કેમ ભાજપની અંદર અંદરો અંદરના ડખા છે। એટલે પછી બધું જ સામે આવ્યું, કોના લેટર પેડના કારણે આ બધું થયું છે, કોણ કરાવવા માંગતું હતું। પછી બધા જ જે વ્યક્તિ આમાં સંકળાયેલા હતા એ બધા જ લોકોનું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવ્યો। ભાજપ નેતાઓનું એવું કહેવું છે કે અમે રિકન્સ્ટ્રક્શન કર્યું છે, વરઘોડો નથી કાઢ્યો। પણ કોંગ્રેસ આ વાતને લઈને તૈયાર નહોતું એટલે કોંગ્રેસે જબરદસ્ત વિરોધ કર્યો। એક પછી એક કાર્યક્રમ થવા લાગ્યા, કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં જઈને નારી સ્વાભિમાન આંદોલન પણ થયું। પણ સવાલ હજુ પણ એ જ હતો કે જ્યારે આ બધું થયું એ પહેલા દિલીપ સંઘાણી એકલા જે પાયલ ગોટી છે એમને જેલમાં મળવા માટે ગયા હતા અને દીકરીને આશ્વાસન આપ્યું હતું કે ભાજપ અને ખાસ દિલીપ સંઘાણી તેમની સાથે છે। અને એ જ દિવસે જ્યારે તેઓ મળવા ગયા એ પછી સાંજે જે પાયલ ગોટી છે એ જેલમાંથી બહાર આવી અને કોંગ્રેસના તમામ નેતાઓ તો પાયલ ગોટીની સાથે જ હતા, પરંતુ એ જ દિવસ દરમિયાન જે દિલીપ સંઘાણી સહકારી ક્ષેત્રના છે એમણે એક નિવેદન આપ્યું કે પાયલ ગોટીને સહકારી ક્ષેત્રમાં અમરેલીની કોઈ પણ જગ્યા ઉપર જો નોકરી જોઈતી હશે તો અમે આપવા માટે તૈયાર છીએ। એ કોઈ પણ ક્ષેત્રમાં કહેશે કે મારે આ જગ્યા પર નોકરી કાયમી કરવી છે તો એમને નોકરી આપવામાં આવશે। એટલે ભાજપે પોતાનો બચાવ રાખી લીધો। પણ સવાલ એ હતો કે શું પાયલ ગોટીએ નોકરી સ્વીકારશે, કારણ કે થોડા દિવસ પહેલા પણ આપણે એ જોયું હતું કે જે પાયલ ગોટી છે એ કોંગ્રેસના તમામ નેતાઓ કહી શકાય, કારણ કે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત એ બધા સુરતમાં હતા। આ બાજુ જેનીબેન ઠુમર અને એમની સાથે સિનિયર એડવોકેટ જે આનંદ યાજ્ઞિક છે તેમને લઈને જે ગુજરાતના ડીજીપી છે વિકાસ સહાય તેમને મળવા માટે ગઈ હતી અને ત્યાં પણ તેમણે ન્યાયની બુહાર લગાવી હતી। સવાલ ત્યારે પણ એ જ હતો કે શું પોલીસ આમાં તટસ્થ તપાસ કરશે અને હવે નવો વળાંક શરૂ થાય છે અહીંયાથી, કારણ કે પાયલ ગોટી છે જે નકલી પત્રકાંડમાં એક આરોપી તરીકે સામે આવી હતી, પછી એમને જામીન મળ્યા, એ બહાર આવી। હવે આ પાયલ ગોટી છે તે દિલીપ સંઘાણીને મળી છે, ખાનગી બેઠક થઈ છે। એટલે હવે સવાલ એ છે કે શું આખી જે આ ઘટના બની છે એમાં યુટર્ન સામે આવ્યું છે કે શું પાયલ ગોટીએ આ નોકરી સ્વીકારી લીધી છે કે પછી નકલી જે પત્રકાંડ અત્યારે થઈ રહ્યો છે સરકાર ક્યાંક બેકફૂટ ઉપર આવતી હોય તેવું પણ લાગ્યું। એટલે ક્યાંક સરકારે પણ એવું સ્વીકાર્યું હોય કે હવે સમાધાન કરી લેવું જોઈએ। હવે સમાધાન કઈ રીતે, કાં તો પછી જે પાયલ ગોટી છે એ નોકરી સ્વીકારી લે અને આ બધું જે થઈ રહ્યું છે એમાં એવું કહી દે કે ના, મને ન્યાય મળી ગયો છે, મારા પરિવારને જેમની જરૂર હતી કે હું એક કમાતી દીકરી હતી એટલે મને નોકરી આપી દેવામાં આવી છે, હવે મારે આમાં લાંબુ નથી કરવું। એટલે પણ આ બની શકે। આ વાતની પુષ્ટિ એટલા માટે થઈ કારણ કે દિલીપ સંઘાણીએ એવું કહી દીધું છે કે હા, મારી અને પાયલ ગોટી વચ્ચે એક બેઠક થઈ છે, અમે લોકોએ વાતચીત કરી છે, પણ આખી વાત છે તેમને બંધ બારણે કરવામાં આવી છે। શું વાતચીત થઈ છે તેમનો ખુલાસો કરવાની પણ ના પાડવામાં આવી છે, એટલે અંદર શું રંધાયું છે તેમની હજી કોઈને પણ ખબર નથી। પણ સવાલ હજુ પણ એ જ છે કે શું પાયલ ગોટી એ સમાધાનના મૂડમાં છે, પાયલ ગોટી શું નોકરી સ્વીકારવા માટે તૈયાર છે, કારણ કે જે રીતે આ બધું બન્યું એ રીતે જોતા તો હવે એવું લાગે છે કે આ જે મામલો આખો અમરેલી અને આખા ગુજરાતમાં એમની સાથે પાટીદાર સમાજમાં જે ચગ્યો છે ક્યાંક હવે એમાં સમાધાનના મૂડ પણ જોવા મળ્યા હોય, કારણ કે જે રીતે કોંગ્રેસ છે દિવસે ને દિવસે વિરોધ પ્રદર્શન કરવાના મૂડમાં છે અને ખાસ કરીને હવે જ્યારે ભાજપ વચ્ચે અને દિલીપ સંઘાણી વચ્ચે આ બેઠક થાય છે ત્યારે દિલીપ સંઘાણી અને એમની સાથે પાયલ ગોટી વચ્ચે જ્યારે આ મુલાકાત થઈ છે ત્યારે ખરેખર એવું ક્યાંક લાગી રહ્યું છે કે હવે આખા મામલામાં ક્યાંક સમાધાન થવાનું છે, નહીતર પાયલ ગોટી એ જ રીતે દિલીપ સંઘાણીને ન મળે। અને જ્યારે ઉત્તરાયણનો દિવસ હતો ત્યારે પણ દિલીપ સંઘાણીએ એવું કહ્યું હતું કે હું જેલમાં પાયલ ગોટીને મળવા ગયો એટલે આખું ભાજપ આવી ગયું છે આમાં, હું એકલે ભલે તેમને મળવા માટે ગયો હોય। એટલે હજુ પણ સવાલ છે કાં હવે થોડા દિવસોમાં એવું આપણને ખબર પડશે કે જે પાયલ ગોટી છે તેમણે નોકરીની ઓફર છે